ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 20,549 કેસોના કાયમી નિકાલ થકી 22.23 કરોડનું સમાધાન થયું હતું। નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 6,191 પેન્ડિંગ કેસો, પ્રી લિટિગેશનના 887 કેસો તેમજ ટ્રાફિકી ચલણના 13,471 કેસો મૂકવામાં આવ્યા હતા। કુલ 20,549 કેસોનો કાયમી નિકાલ સાથે ₹22 કરોડ 33 લાખનું સમાધાન થયું હતું। છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી પડતર 3 કેસોનો પણ સમાધાનથી નિકાલ થયો હતો। લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ, કર્મચારીઓ, વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારોનો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન R.K. દેસાઈ, પૂર્ણકાલીન સચિવ અને DLSA ટીમે આભાર વ્યક્ત કર્યો હતો। આ લોક અદાલતમાં અકસ્માત વળતર, ચેક રિટર્ન, ફેમિલી ડિસ્પ્યુટ, ટ્રાફિક ચલણ જેવા પેન્ડિંગ કેસો તેમજ પ્રી લિટિગેશન કેસોનો પણ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી કાયમી નિકાલ લવાયો હતો। ભરૂચ જિલ્લામાં જુદા જુદા પ્રકારના કુલે 6,191 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો છે। પ્રી લિટિગેશનના 887 કેસોનો નિકાલ થયો છે અને ઈ ચલણના 13,471 કેસો, એમ કુલ્લે 20,549 કેસોનો આ લોક અદાલતમાં કાયમી નિકાલ થયો છે, જેમાં સમાધાનથી સફળ નિકાલ થતાં 22 કરોડ 33,43,435 રૂપિયાની રકમનું સમાધાન થયું છે।